રાજકોટના વિંછિયામાં થોરિયાળીમાં યુવકની હત્યા બાદ ધરણા. પરિવારજનો ન્યાયની માંગ સાથે વિંછિયા સેવા સદન ખાતે શરૂ કર્યા ધરણા. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારા ઘનશ્યામ રાજપરાની થઈ હતી હત્યા. 7 શખ્સોએ તલવાર સહિતના ઘાતક હથિયારોથી કરી હતી હત્યા. આરોપીઓ ન પકડાતા પરિવારજનોએ શરૂ કર્યા ધરણા. કોળી સમાજના પ્રમુખ જયેશ ઠાકોર, રમેશભાઈ મેળ સહિતનાઓ જોડાયા. કોંગ્રેસના ભોળાભાઈ ગોહિલ, અવસર નાકિયા સહિતના આગેવાનો રહ્યા હાજર. વિંછિયા સેવા સદન ખાતે પોલીસનો ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત. જે પણ અસામાજિક તત્વો અને અધિકારીઓ આમાં જે સંડોવાયેલા છે એને અમે માસડા સુધી ચડાવવાની અમારી પૂરેપૂરી લડત હશે. એક જ છે કે તાત્કાલિક અસરથી જે તહોમતદાર છે, જે અસામાજિક તત્વોએ આ કૃત્ય કર્યું છે એને તાત્કાલિક પકડવામાં આવે ને સરઘસ કાઢવામાં આવે. અને જે અમારા ઘનશ્યામભાઈના પરિવાર સાથે થયું છે, ઘનશ્યામભાઈના ઘર સાથે થયું છે, તે એના સાથે પણ અસામાજિક તત્વો જે છે એની સાથે પણ થાય. કે ભાઈ મૃતદેહ લયા પછી કોઈ તંત્ર કામ જ નથી કરતું એમ કે ભાઈ પછી તો ચલો અમે કરી દેશું એમ આશ્વાસન અત્યારે દઈ દે છે કે અમે કરી દેશું. જ્યાં સુધી મૃતદેહ અમારી સામે છે, જ્યાં સુધી અમે નહીં લઈએ ત્યાં સુધી એ લોકો એક્ટિવ છે. અત્યારે તાત્કાલિક ધોરણે કાલે રાતે 2 વ્યક્તિની કંઈક એવું કહે છે કે અટકાયત કરી, પણ એ 2 વ્યક્તિની કરી એના પછી તો કોઈને નથી પકડ્યા.